એમ કુટુંબ પરિવાર સાથે ભગવાનના ધામમાં જતા રહે. કારણ કે ભગવાનનો પ્રતાપ જબર છે, પણ આશરો કહેવાનું શું છે? આશરો ભગવાનમાં એવી શ્રદ્ધા વિશ્વાસ કે અમે આ જે કંઈ કરીએ છીએ એ સારું જ થવાનું છે. તો એવી શ્રદ્ધાથી જેને કર્યું છે એનું કામ થઈ ગયું છે. માટે આ ભગવાનની કામની અંદરનું જે દાન એ મોટું દાન છે. એ આપણા જીવના કલ્યાણનું દાન, અને એવું જે દાન છે એ અભય દાન કહેવાય. એમાં કોઈ જાતનો ભય નહીં. બીજા દાનની અંદર કદાચ ભય હોય, આમાં ભય નથી. એવું દાન આ પર કરવાનું બળ સર્વને મળે. બાળ મંડળની પણ બધાની તમારી બધાની જય થઈ ગઈ. આજે તમે બધું સરસ કામ એ કર્યું કે બધાએ જે નિયમ લીધા સ્પોન્સર વર્કની અંદર આ મોટી સેવા થઈ. યોગીજી મહારાજને જે ગમે છે, જે રૂચે છે, જે એમને કરવું છે, એ બાળ મંડળથી આવી શરૂઆત અહીંયા બાળકો અને બધામાં જોયું તો ખૂબ આનંદ થયો. કારણ કે આ દેશમાં રહીને આ બધા નિયમો રાખવા એ કઠણ તો છે જ, પણ જો ખરેખર આ સ્વામીની આજ્ઞા પાડે અને બાળ મંડળમાં આવે તો જરૂર બળ મળે છે. અને મળ્યું છે, આપણે જોઈએ છીએ અત્યારે કે આવી રીતે એમને આવા નિયમ લઈ અને નિયમિત રીતે બાળ મંડળમાં આવી અને આ લાભ લે છે. આ એક મોટી પણ સેવા જ છે. સમાજમાં બાળકોને, યુવકોને, યુવતીઓને કે જે બધા કિશોરીઓ કે જે બધા કિશોરો બધા છે એને અત્યારે સંસ્કાર આપવા અને સંસ્કારી બનાવવા એ પણ એક મોટું કાર્ય છે. કારણ કે આજે સમાજની અંદર આ બધું ઓછું મળે છે. બહાર તો બીજી જાતનું જોવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું અને જે આપણા સંસ્કારો છે પણ ચાલ્યા જાય એવું બધું વાતાવરણ છે. પણ યોગીજી મહારાજનો એક સંકલ્પ છે અને એમને જે સંકલ્પ કર્યો છે એને પ્રતાપે આજે આ દેશ વિદેશની અંદર અને આજે અહીંયા આપણે જે આ પ્રોગ્રામ જોયો એથી આપણને થાય છે કે ખરેખર આ એક કાર્ય સુંદર થયું છે. તે ઘડી એમ લાગે કે આ કાર્ય બહુ કઠિન છે, કારણ બાળકોને ભેગા બેસાડવા, એમને બરાબર વ્યવસ્થિત રાખવા એ બહુ કઠિન વસ્તુ છે. કારણ કે આપણે ઘરે 2 બાળકો હોય તોય આપણે કંટાળી જઈએ છીએ. 2 બાળકોમાં પણ કંટાળી જઈએ, કારણ આમ કરીએ તો આમ જાય, આમ જાય તો આમ જાય, પકડીને પાછો આમ બેહાડો તો આમ ઊભો થઈને થાય, બીજું હોય તો સૂઈ જાય. એટલે કહેવાનું શું છે કે બાળકોમાં ચંચળતા બહુ છે. હવે એને વ્યવસ્થિત આ રીતે કરીને આ જે સંસ્કાર આપવા અને આવી વાતો જે કરવી એ મોટી સેવા છે. અને ખરેખર એ કાર્યકર્તાઓને પણ ધન્યવાદ છે. એમના માતા પિતાને પણ ધન્યવાદ છે કે બાળકો ઉપર આટલું ધ્યાન રાખીને તૈયાર કરીને મોકલે છે. આજે રજા નથી છતાં પણ રજા લેવીને પણ છોકરાઓને અહીંયા હાજર રાખ્યા. એટલે માતા પિતાના જીવમાં પણ આ છે કે આપણા બાળકો સારા થાય. તો યોગીજી માનો રાજીપો સર્વના ઉપર થશે, ભગવાન સ્વામિનારાયણનો પણ થશે કે યોગીમાના સંકલ્પમાં જ્યાં ભળ્યા કે મોટા પુરુષનો સંકલ્પ છે એમાં આપણે ભળ્યા, એ મોટી સેવા થઈ પાછી. કારણ કે એમને આ વસ્તુ કરાવી છે અને એ આપણા સુખને માટે.
એમને તો કોઈ છે નહીં કે બાળકો મોટા થઈને મારી સેવા કરે ને મને આ રીતે માને. એમને તો એક પરોપકારનું જ કાર્ય છે કે બાળકો આવા સારા થાય તો એના મા બાપને પણ સેવા કરે, સમાજની સેવા કરે, રાષ્ટ્રની સેવા કરે, ભગવાનની સેવા કરે અને આવા સંસ્કારી બની અને એમના આત્માનું કલ્યાણ કરે, એવી એમની તો ભાવના હતી. એટલે એ રીતે એ કાર્યમાં આપણે બધાનો જે સહકાર થયો તો એથી ભગવાન શ્રીજી મહારાજને શાસ્ત્રી જોગી મહારાજ ખૂબ રાજી થશે અને આ કાર્ય વધારે વધારે આગળ વધે અને સારામાં સારું થાય એવો દરેકે આ વિચાર કરવો છે. કારણ કે બાળકો ઉપર જેટલું ધ્યાન અપાશે એટલી આપણને શાંતિ રહેશે. પૈસા તો કમાઈશું, બંગલા પણ થશે ને મોટરો પણ હશે, બધું હશે, પણ જો બાળકોમાં આવા સંસ્કાર નહીં હોય તો પછી આપણે એ અશાંતિ રહેશે. બંગલામાં એ અશાંતિ રહેશે, બેંકમાં પૈસા હશે તો પણ અશાંતિ રહેશે, મોટરમાં કે પ્લેનમાં ફરતા હશે તો અશાંતિ રહેશે. કારણ કે પહેલી જે સંપત્તિ સાચી છે એને આપણે સાચવી શક્યા નથી. આપણું ધન છે, યુવા ધન કહીએ છીએ, બાળ ધન કહીએ છીએ, કિશોર ધન, બધા એ આપણું એક સંપત્તિ છે. આ સંપત્તિને પણ આપણે સાચવવાની છે. એને પણ જેમ પેલી સંપત્તિ વધારીએ છીએ એમ આને પણ સારી રીતે એ નાનપણથી સારા ઉછેર થાય, સારા એને આવા સંસ્કારો મળે, એ ધ્યાન આપીએ એ પણ એક મોટું કાર્ય છે ને એ શાંતિ માટે છે. એટલે આપણા જીવનની અંદર આ એક ધર્મના સંસ્કારો જેટલા વધારે લોકોની અંદર થાય, લોકોમાં સંસ્કાર વધારે થાય તો એ છે. એટલે નાનપણથી જ જો આ વાસ્તુ હશે તો થશે. કેટલા કે છે નાનપણમાં ક્યાં ભગવાન ભજવા, અત્યારે તો રમવું ને ખરવું ને બીજું ને ત્રીજું. બાળકોએ વાત કરી કે ભાઈ અમે ભલે નાના છે પણ અમારા વિચારો મોટા છે. નાના છે પણ વિચારો મોટા છે. શું કે આ ભગવાન ભજવા અને ભગવાનને માર્ગે ચડાવવા અને સત્સંગ કરવો અને આવા નિયમો રાખવા અને અભ્યાસ સારામાં સારા કરવો, મા બાપને પગે લાગવું, વડીલોને માન આપવું, ભગવાનની ભક્તિ કરવી, પાઠ પૂજા કરવી, આ એક મોટી વસ્તુ છે અને એ ખરેખર આપણને માટે આનંદની વસ્તુ છે. ત્યારે એ રીતના યોગીજી મહારાજે આ બધું કાર્ય કરીને આપણને એક મોટો આશીર્વાદ એમના પ્રાપ્ત થયા છે. તો એ આશીર્વાદ વધારે થાય એને માટે આપણે બધાએ પ્રયત્ન કરવો. જે વડીલો છે, એમના માતા પિતાઓ છે, એ પછી ભલે આમ સ્વામિનારાયણના હોય કે ન હોય તો પણ એને માટે પણ સારું છે. કારણ કે બાળક સારો થશે તો એ બધાને સુખ ને શાંતિ થશે. સમાજમાંથી આજે દૂષણો છે, વ્યસનો છે, ઘણી જાતનો જે અધર્મ છે, દુરાચાર છે, આવા બધા કાર્યો જે થાય છે, આવા ગુંડાઓ પાકે છે. આપણે જોયા હમણાં ગુંડો સરસ ચક્કુ લઈને આવ્યો અને પછી કહેવાનું શું છે કે આવા ગુંડાઓ આજે ઘણા પણ છે. આપણે બધે જોઈએ છીએ, દરેક દુનિયામાં દરેક ઠેકાણે આવા બધા આતંકવાદ આખો ફેલાયો છે. લોકોને લૂંટવા છે, મારવા છે. ગુંડાઓ બસ આ દેખાડીને બંદૂક પિસ્તોલ દેખાડીને પૈસા લે ને જો ના આપે તો મારી પણ નાખે. દયા નથી ને કશું નથી. હવે જો આવો સમાજ બધો થાય તો આપણે બધું શું, આ બધું દુનિયામાં શાંતિ. તમે ધંધા કરતા, નોકરી કરતા હોય, મોટરમાં બેઠા હોય, પ્લેનમાં, તો પણ ત્યાંય બધું પ્લેન આંખો ઉપાડે છે, પ્લેન આંખો ઉપાડી દે જે લઈએ, મોટરો ઉપાડે છે, મોટરોને ખલાસ કરે છે, દુકાનોને ખલાસ કરે છે, બધું કરે છે. હવે આ જાતનું જ્યાં વાતાવરણ છે એની અંદર શાંતિ ક્યાંથી આવી શકે? તો એ શાંતિ કે સંસ્કાર હોય તો કોઈને ખરાબ કરવું નહીં, કોઈને નુકસાન કરવું નહીં, કોઈને મારવા નહીં, કોઈને લૂંટવા નહીં. આપણે સારી રીતે મહેનત પુરુષાર્થ કરીને જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી સંતોષ માનીને લોકોની ને સમાજની, કુટુંબની સેવા કરી, ભગવાનની ભક્તિ કરી, આત્મકલ્યાણ કરવું, એ જે માર્ગ યોગીજી મહારાજે બતાવ્યો, જે દવા કહ્યું ને કે ભાઈ આ એક મોટી દવા છે. હવે આપણે શરીરના રોગ માટે તો દવાઓ લઈએ છીએ અને એ દવા જે રોગ હોય એના ઉપર દવા લાગુ થાય છે ને રોગ જાય છે. દરેક અનેક પ્રકારના રોગ તો છે અત્યારે, પણ એ બધાની દવા લેવાથી એ રોગનું નિવારણ થાય છે અને આપણને શાંતિ થાય. પણ આ દવા એક જુદી જાતની. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમને બીજું કંઈ આવડતું નથી. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ જ જ્ઞાન આપ્યું છે. સ્વામીની વાતો આપણે વાંચીએ છીએ, જ્ઞાન એટલું બધું આપ્યું છે ને વાતો એટલી બધી આપી, છતાં પણ પોતે
જણાવે છે કે અમને કંઈ આવડતું નથી, અમને કંઈ બીજી ખબર, અમને એક જ વસ્તુ આવડે છે કે જન્મ અને મરણનો મોટો રોગ છે એ ટાળતા આવડે છે. આ એક પણ રોગ છે આપણને કે જન્મવું ને મરવું. આપણે દવા લઈએ ને રોગ મટે ને પાછો રોગ આવે ને પછી દવા લઈએ ને પાછું દુઃખ ઊભું થાય. એમ એ જેમ ચાલ્યા જ કરે છે એમ આ જન્મવું ને મરવું એ પણ એક મોટું દુઃખ, મોટો રોગ છે અને એને પણ ઘણું સંકટ, દુઃખ સહન કરવા પડે છે. તો સ્વામી આપણને એક વાત એ સમજાય કે અમને એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. આ મોટો દુનિયા માત્રનો રોગ છે, આ દરેક મનુષ્યનો રોગ છે. તો એ રોગ ટાળવા માટે એમને આ વાત આપણને આપી કે સત્સંગ કરો. જોગી મહારાજે શું કહ્યું કે સુખી થવું છે, આ રોગ ટાળવો છે તો સત્સંગ કરો. સત્સંગ કરશો તો જ એમાંથી સુધરાશે. જોગીમાં કે સર્વ સુખિયા થાવ. આ થવા માટેનો આ એમને એક આપણને જે વિચાર આપ્યો છે, એક મોટી દવા છે. આ દવા છે એ સાચી દવા છે અને એ દવાથી થાય પણ સાચે ભાવે આપણે કરીએ. પછી અહીંયા આવીને પાછું કરીએ કે લો ભજન કર્યું પછી પાછા બહાર જઈને પાછું એવું ને એવું કરતા હોય તે ના થાય. પછી તેનો પ્રયત્ન કરજો મૂકવા માટેનો, કારણ કે એ પ્રમાણે જો કરીએ તો બરાબર થાય. દવા છે એ આપણે ભાઈ કે ડૉક્ટર આપે છે પછી ચરી પાડવાનું કે ભાઈ આ દવા હું આપું છું પણ આ ફળાનું તમે ખાશો નહીં, આમ કરશો નહીં, તેમ કરશો, બધું કહે છે આપણને. પણ જો એ પ્રમાણે જો ન કરીએ તો પછી દવા કંઈ લાગુ થાય નહીં અને રોગ પણ મટે નહીં. પછી કહે છે કે અમે સેવન નહીં, જોગીમાં કંઈ સેવન કરવાનું. એ મોટા પુરુષ આપણે જઈએ અને આપણને નિયમ કહે કે ભાઈ ભજન આમ કરજો, ચોરી ન કરશો, જૂઠું ન કરશો, ફલાણ ન કરશો, આ બધા આદેશો આપણને આપે. પણ અહીંયા આવીને પાછા પગે લાગીએ અને બહાર જઈને ચોરી કરીને જૂઠું કરીએ પછી આપણો રોગ ને આપણું દુઃખ ક્યાંથી ટળે? એટલે એ પણ બરાબર પાળવું જોઈએ તો જ આપણો અંદરનો રોગ છે જાય છે. એટલે એ રીતની આ સત્સંગ એક મોટી દવા છે, કથા વાર્તા પણ એક મોટી દવા છે, ભગવાનનું ભજન કરવું પણ મોટી દવા છે, સારા વિચારો એની અંદરથી પ્રાપ્ત કરવા એ પણ મોટી વસ્તુ છે. તો આ પ્રમાણે કરવાથી આપણા જીવનમાં શાંતિ થાય છે. અને આ એક સત્સંગને આવા જે બાળકો દ્વારા જે કાર્ય છે આ એક સમાજની સેવા છે. સમાજમાં આવો સંસ્કારી સમાજ કરવો એ પણ મોટી સેવા. આ સમાજમાંથી દૂષણો, વ્યસનો બધા જે કાઢવા અને એના જીવમાંથી જાય તો એ પણ એક સમાજની મોટી સેવા છે. એ સમાજના દૂષણ છે અને એ સમાજના દૂષણ જો આ રીતે સત્સંગ કરવાથી જાય તો એ પણ સમાજની સેવા છે. એટલે આમ નથી કોઈ ચાલો મંદિરમાં જઈને તાલીઓ પાડીને લાડવા ખાઈને પ્રસાદ ખાઈને જતા રહ્યા નથી. પણ આ સ્વામી કહે છે ભગવાનનો પ્રસાદ છે તો અંદર જઈને પણ બોલશે અને એ પણ અંદરથી ગુણ કરશે, કારણ કે ભગવાનનો સંબંધ જેમાં આવ્યો છે તો એ કાર આપણને કરે છે. તો એ રીતે આપણા જીવનની અંદર આ માળા અહીં આવવાથી, દર્શન કરવાથી, અહીં થોડું બેસવાથી પણ પરિવર્તન થાય. એક દાડો ના થાય પણ એક દાડો કોઈક એવો શબ્દ લાગે તો આપણા જીવનની અંદરથી આ બધી વસ્તુ નીકળી જાય. જેમ આમના ગુંડાભાઈને વાત કરી, ગુંડાને જોયો, એને વાત જ સાંભળી કે આ એક વસ્તુ સારી છે તો એને વિચાર ફરી ગયો, આખા દુષ્ટ વિચારો નીકળી ગયા અને સારો થઈ ગયો અને ભક્ત બની ગયો. એમ આપણને પણ આ આવવાથી એક દાડે નહીં પણ 5 વર્ષે 2 વર્ષે પણ એનું પરિવર્તન જરૂર થાય છે અને શાંતિ થાય છે. તો આવો જે સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે એ સત્સંગનો વધારે આપણા જીવનમાં દ્રઢતા થાય એને માટે આ કથા અને વાર્તા અને કીર્તન અને ભજન છે, આ બધા પ્રોગ્રામો છે. બાળકોને જે આપણા સંસ્કાર છે, કિશોરોનો છે, યુવકોના છે, કિશોરીઓ, યુવતીઓ બધાને છે. તો એ માટે આપને બધા જે પ્રયત્ન છે અને વધારે સારો પ્રયત્ન કરજો અને આવી રીતે બાળકો પણ ખૂબ સારા તૈયાર થાય, એમને પણ આ રીતનો અભ્યાસ સારામાં સારો થાય, પોતાના મા બાપની બધા આજ્ઞા પણ પાડે અને જે આપણા કૌટુંબિક પ્રશ્નો છે એ પણ આ ભજનને, કીર્તનને, સત્સંગને, ઘર સભા કરવાથી પણ દૂર થાય છે. સમાજમાં પણ શાંતિ થાય છે. તો એને વધારે સારી દ્રઢતા થાય. એટલા માટે સર્વને બળ ભગવાન આપે. ફરીથી પણ બાળકોને સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મહારાજ એમને પણ આવું બળ આપે અને આવો લાભ હંમેશા લેતા રહે, એ જ પ્રાર્થના.